નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના યુનિટ 10 સ્કૂલ ઓફ સ્કિલ્સના લેંગ્વેજ ફંક્શન વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો લેંગ્વેજ ફંક્શન વિભાગમાં આપણને સૂચના આપેલી છે, સ્ટડી ધ પિક્ચર્સ and choose the most appropriate options from the brackets. આપેલ જે ચિત્રો છે એનો અભ્યાસ કરો અને કૌંસમાં આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપેલ જે સંવાદ છે એને પૂર્ણ કરો. કૌંસમાં આપણને જે શબ્દો આપેલા છે એ છે શ્યોર, આઈ કેન ક્લીન ઇટ, May I have your pen? I am good. What about you? Sure, I can open it. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રકારના આપણને જે વાક્યો આપેલા છે એ વાક્યોનો ઉપયોગ કરી અને આપેલ જે સંવાદ છે એને આપણે પૂર્ણ કરીએ. તો સૌથી પહેલા આપેલું છે I did not bring my pen. એટલે કે અહીંયા ક્લાસરૂમનું જે ચિત્ર છે એક વિદ્યાર્થીની એના જે મિત્ર છે એને પૂછે છે કે હું આજે પેન લાવી નથી. તો એ વિદ્યાર્થીની છે એના મિત્રને મદદ માટે કહેશે મે આઈ હેવ યોર પેન, એટલે કે શું તમે મને તમારી પેન આપશો? તો પેલો જે છોકરો છે એ જવાબ આપશે શ્યોર, હિયર યુ આર, એટલે કે હા ચોક્કસથી તે આ રહી. તો એ જે છોકરી છે એનો આભાર માનતા કહે છે થેન્ક યુ, તમારો આભાર. તો સામે જે પેલો છોકરો છે એ કહેશે યુ આર વેલકમ, એટલે કે તમારું હંમેશા સ્વાગત છે. એ જ પ્રમાણે બાજુમાં આપણને જે ચિત્ર આપેલું છે એમાં લખેલું છે કેન યુ ક્લીન ધ બોર્ડ પ્લીઝ? શું તમે મહેરબાની કરી અને આ બોર્ડ સાફ કરશો? તો પેલો જે વિદ્યાર્થી છે એ જવાબ આપશે શ્યોર, ચોક્કસથી, આઈ કેન ક્લીન ઇટ, એટલે કે હા હું એ બોર્ડ સાફ કરી શકીશ. ત્યાર પછીનો જે સંવાદ આપેલો છે એમાં લખેલું છે કેન યુ ઓપન ધ વિન્ડો પ્લીઝ? મહેરબાની કરીને શું તમે બારીને ખોલશો? તો પેલી જે છોકરી છે એ જવાબ આપશે શ્યોર, આઈ કેન ઓપન ઇટ, એટલે કે ચોક્કસથી હું એને ઓપન કરી શકું છું. ત્યાર પછી અહીંયા જે બે મિત્રો આપેલા છે એ પોતાની વાતચીત કરે છે. એમાં એ જે વિદ્યાર્થી છે એ કહે છે હાઉ આર યુ ટુડે, એટલે કે આજે તું કેમ છે? તો એનો જે મિત્ર છે એ જવાબ આપતા કહેશે આઈ એમ ગુડ, હું મજામાં છું અથવા તો મને સારું છે. વોટ અબાઉટ યુ, અને તારા વિશે શું છે? તો એ અહીંયા કહેશે આઈ એમ ગુડ ટુ, હું પણ મજામાં જ છું. આર યુ એ સ્ટુડન્ટ, શું તું એક વિદ્યાર્થી છે? તો બી જે વિદ્યાર્થી છે એ એને જવાબ આપતા કહેશે યસ, આઈ એમ એ સ્ટુડન્ટ. યુ, એટલે કે હા હું પણ એક વિદ્યાર્થી જ છું. અને તું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પ્રમાણે જે કૌંસમાં આપણને જે શબ્દો આપેલા હતા એ શબ્દોનો ઉપયોગ કરી અને જે ચિત્રોના જે સંવાદ હતા એ આપણે પૂર્ણ કર્યા. હવે આપણે નેક્સ્ટ જોઈએ. રાઇટ 8 to 10 sentences using the words given in the brackets. એટલે કે કૌંસમાં આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને
8 થી 10 વાક્યો તમારે બનાવવાના છે. તો શબ્દો છે ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, નિયર એટલે પાસે, બિસાઇડ એટલે બાજુમાં, બિટવીન એટલે બેની વચ્ચે, નેક્સ્ટ ટુ એટલે આગળ, અંડર એટલે નીચે અને બિહાઇન્ડ એટલે પાછળ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એક ચિત્ર આપેલું છે. એમાં અહીંયા જે લેપટોપ છે એ ટેબલ ઉપર આપણને પડેલું દેખાય છે. ત્યાર પછી એની નીચે 2 કૂતરા આપણને દેખાય છે. સામે એક સોફો આપેલો છે, એની ઉપર બિલાડી બેઠેલી છે. અહીંયા જે ટીવી છે એ ટેબલ ઉપર આપણને દેખાય છે. ત્યાર પછી અહીંયા એક ગિટાર છે, સરસ મજાની અહીંયા એક ફૂલદાની પણ મૂકેલી છે. અહીંયા અભરાઈ આપેલી છે, એની ઉપર એક ટ્રોફી પણ મૂકેલી છે. ત્યાર પછી સામેની બાજુમાં એક સરસ મજાની બારી આપેલી છે, એમાં આપણને એક પક્ષી ઉડતું દેખાય છે. દિવાલ ઉપર એક સરસ મજાનું ચિત્ર પણ ટીંગાડેલું છે. 2 માછલીઓ કાચના બાઉલમાં આપણને દેખાય છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે, જેનો આપણે અભ્યાસ કર્યો. અને હવે આ જે કૌંસમાં આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વાક્યો બનાવીએ. તો પહેલું વાક્ય બનાવીશું, ધેર ઇઝ એ કેટ ઓન ધ સોફા. સોફા ઉપર એક બિલાડી છે. ત્યાર પછી બીજું વાક્ય છે, ધેર ઇઝ એ લેપટોપ ઓન ધ ટેબલ. ટેબલ ઉપર લેપટોપ છે. નંબર 3માં છે, ધેર ઇઝ એ ટ્રોફી બિટવીન ધ બુક્સ. ચોપડીઓની વચ્ચે ટ્રોફી છે. ચોથા નંબર પર છે, ધેર આર 2 ફિશ ઇન ધ ફિશ બાઉલ. ફિશ બાઉલમાં 2 માછલીઓ છે. 5મા નંબર પર છે, ધેર ઇઝ અ લેમ્પ નેક્સ્ટ ટુ ધ સોફા. સોફાની આગળ એક લેમ્પ છે. નંબર 6માં છે, ધ વિન્ડો ઇઝ બિહાઇન્ડ ધ સોફા. સોફાની પાછળ એક બારી છે. નંબર 7માં છે, ધેર ઇઝ એ સેલ્ફ નિયર ધ વિન્ડો. બારીની નજીક એક અભરાઈ આવેલી છે. નંબર 8માં છે, ધેર ઇઝ અ પિક્ચર ઓન ધ વોલ. દિવાલ પર એક પિક્ચર છે. નંબર 9માં છે, ધેર ઇઝ એ ગિટાર બિસાઇડ ધ લેમ્પ. લેમ્પની બાજુમાં એક ગિટાર મૂકેલું છે. અને છેલ્લું વાક્ય છે, ધેર ઇઝ એ ટીવી ઓન અ ટેબલ. એટલે કે ટેબલ ઉપર એક ટીવી છે. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ આવી રીતે આ ચિત્ર અને કૌંસમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આ પ્રમાણે વાક્યો બનાવી શકો છો. અને આ જે વાક્યો છે એ તમે તમારી જાતે બનાવી અને તમારા નોટબુકમાં પણ લખશો. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધી બ્રેકેટ્સ. નીચે જે આપણને વાક્યો આપેલા છે એ વાક્યોને કૌંસમાં જે આપેલા શબ્દો છે એ શબ્દોની મદદથી એને આપણે જોડવાના છે. પહેલું વાક્ય છે, ભૂપેન્દ્ર વેન્ટ ટુ ધ સાયન્સ સેન્ટર. હી બોટ ટિકિટ્સ ટુ વિઝિટ ઇટ. ભૂપેન્દ્ર વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે ગયો. તેણે એ મુલાકાત માટેની ટિકિટો ખરીદી. તો આ વાક્યને જોડવા માટે કૌંસમાં આપણને 3 શબ્દો આપેલા છે, સો, એન્ડ અને બટ. તો આપણે અહીંયા વાક્ય બનાવીશું, ભૂપેન્દ્ર વેન્ટ ટુ ધ સાયન્સ સેન્ટર એન્ડ બોટ ટિકિટ્સ ટુ વિઝિટ ઇટ. એટલે કે ભૂપેન્દ્ર વિજ્ઞાન કેન્દ્રમાં ગયો અને ત્યાં તેને ટિકિટો ખરીદી. બીજું વાક્ય છે, ધ ટીચર વોઝ પ્રેઝન્ટ, ધ સ્ટુડન્ટ્સ વર નોટ.
કૌંસમાં જે શબ્દો આપેલા છે બીકોઝ, બટ અને એન્ડ. શિક્ષક હાજર હતા, વિદ્યાર્થીઓ હાજર હતા નહીં. તો અહીંયા એને અનુરૂપ આપણે વાક્ય બનાવીશું ધ ટીચર વોઝ પ્રેઝન્ટ બટ ધ સ્ટુડન્ટ્સ વર નોટ. શિક્ષક હાજર હતા પરંતુ વિદ્યાર્થીઓ હતા નહીં. એટલે કે અહીંયા આપણને એક વાક્યની સાપેક્ષમાં બીજું આપણને કારણ દેખાય છે. ત્રીજું વાક્ય છે ફાલ્ગુની પરફોર્મ્ડ ધ બેસ્ટ, શી વોઝ ઓનર્ડ વિથ એ પ્રાઇઝ. કૌંસમાં શબ્દો મૂકેલા છે બટ, એન્ડ અને સો. ફાલ્ગુનીએ સુંદર પરફોર્મન્સ કર્યું, તેણે ઇનામ આપી અને સન્માનિત કરવામાં આવી. તો એને અનુરૂપ આપણે વાક્ય બનાવીશું ફાલ્ગુની પરફોર્મ્ડ ધ બેસ્ટ સો શી વોઝ ઓનર્ડ વિથ અ પ્રાઇઝ. એટલે કે ફાલ્ગુનીને જે સારું પરફોર્મન્સ કર્યું હતું તેથી તેને ઇનામ આપી અને સન્માનિત કરવામાં આવી. ચોથું વાક્ય છે વી આર ગોઈંગ ટુ વિઝિટ ધ ગીર. વી આર ગોઈંગ ટુ વિઝિટ શિવરાજપુર બીચ. કૌંસમાં શબ્દો આપેલા છે બટ, સો અને ઓર. તો વિદ્યાર્થી મિત્રો આ વાક્યને આપણે જોડીશું વી આર ગોઈંગ ટુ વિઝિટ ધ ગીર ઓર શિવરાજપુર બીચ. એટલે કે અમે કાં તો ગીરની મુલાકાતે જઈ રહ્યા છીએ અથવા તો શિવરાજપુર બીચની મુલાકાતે જઈ રહ્યા છીએ. પાંચમું વાક્ય છે હિતેશ વોઝ રનિંગ, હી વોઝ લેટ ફોર ધ સ્કૂલ. એટલે કે હિતેશ દોડી રહ્યો છે, તે સ્કૂલે મોડો હતો. કૌંસમાં શબ્દો આપેલા છે સો, બીકોઝ અને બટ. તો અહીંયા બે વાક્યોને આપણે જોડીશું હિતેશ વોઝ રનિંગ બીકોઝ હી વોઝ લેટ ફોર ધ સ્કૂલ. હિતેશ દોડી રહ્યો હતો કારણ કે તે શાળાએ મોડો હતો. છઠ્ઠું વાક્ય છે વિલ યુ ટેક મિલ્ક, વિલ યુ ટેક જ્યુસ. અને કૌંસમાં શબ્દો આપેલા છે ઓર, બટ અને એન્ડ. શું તમે દૂધ લેશો કે પછી જ્યુસ લેશો? તો એને અકોર્ડિંગ આપણે વાક્ય બનાવીશું વિલ યુ ટેક મિલ્ક ઓર જ્યુસ. શું તમે દૂધ અથવા તો જ્યુસ લેશો? અને સાતમું વાક્ય છે ચાંદની થેન્કડ અજય, હી હેલ્પડ હર. કૌંસમાં શબ્દો આપેલા છે સો, બટ અને બીકોઝ. ચાંદનીએ અજયનો આભાર માન્યો, તે તેણીની હેલ્પ કરી. તો આ વાક્યને આપણે બનાવીશું ચાંદની થેન્કડ અજય બીકોઝ હી હેલ્પડ હર. એટલે કે ચાંદનીએ અજયનો આભાર માન્યો કારણ કે તેણે તેની મદદ કરી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કૌંસમાં આપેલા જે શબ્દો હતા એને અંગ્રેજી ભાષામાં કંજક્શન કહેવામાં આવે છે. કંજક્શન એટલે સંયોજકો. એટલે કે કોઈ પણ જે બે વાક્યો હોય એ બે વાક્યોને જોડવા માટે જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે તેને સંયોજકો કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા આપણને સૂચના આપેલી છે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ. ઉદાહરણનો અભ્યાસ કરો અને વાક્યો લખો. અહીંયા આપણને એક ટેબલ આપેલું છે, એમાં 3 વિભાગો છે. પહેલો છે જનરલી, ત્યાર પછી બીજો છે યસ્ટરડે અને ત્રીજો છે ટુમોરો. તો પહેલું જે એક્ઝામ્પલ આપેલું છે એમાં લખેલું છે હી ગોઝ ટુ સ્કૂલ. તે શાળાએ જાય છે. એનું ભૂતકાળનું રૂપ આપેલું છે હી વેન્ટ ટુ સ્કૂલ. તે શાળાએ ગયો. અને એનું ભવિષ્યકાળનું જે સેન્ટેન્સ છે એ આપેલું છે
હી વિલ ગો ટુ સ્કૂલ. તે શાળાએ જશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને 3 પ્રકારના વિભાગો આપેલા છે, જેને આપણે વ્યાકરણની ભાષામાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ એવી રીતે આપણે ઓળખીએ છીએ. તો બીજું જે વાક્ય આપેલું છે, સોની કટ્સ વેજીટેબલ્સ. સોની શાકભાજી કાપે છે. તો એનું ભૂતકાળ થશે સોની કટ વેજીટેબલ્સ. સોનીએ શાકભાજીને કાપ્યા. જ્યારે એનું ફ્યુચરનું જે સેન્ટેન્સ છે એ બનશે સોની વિલ કટ વેજીટેબલ્સ, એટલે કે સોની શાકભાજીઓ કાપશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રીજો પુરુષ એક વચન હોવાના કારણે અહીંયા એસ અથવા તો ઈએસ પ્રત્યય લાગેલો છે. જ્યારે એનું ભૂતકાળનું જે રૂપ છે એ થશે કટ, અને અહીંયા ટુમોરોમાં જે લખેલું છે એમાં આવશે વિલ કટ. ત્રીજામાં આપણને યસ્ટરડેનું વાક્ય આપેલું છે, સોનલ હેલ્પડ હર ફ્રેન્ડ્સ. સોનલે તેના મિત્રોને મદદ કરી. તો હવે એનું જે વર્તમાન કાળનું જે રૂપ છે એ આવશે સોનલ હેલ્પ્સ હર ફ્રેન્ડ્સ, એટલે કે સોનલ એના મિત્રોને મદદ કરે છે. જ્યારે એનું ભવિષ્યકાળનું જે રૂપ આવશે એ આવશે સોનલ વિલ હેલ્પ્સ હર ફ્રેન્ડ્સ, એટલે કે સોનલ તેના મિત્રોને મદદ કરશે. ત્યાર પછીની જે ખાલી જગ્યાઓ છે એમાં આપણને ટુમોરોમાં વાક્ય આપેલું છે, ધે વિલ એટેન્ડ ધ પીટી લેક્ચર, એટલે કે તેઓ પીટી લેક્ચરને એટેન્ડ કરશે. તો એના પછીની જે 2 ખાલી જગ્યાઓ છે એમાં આપણે લખીશું ધે એટેન્ડ પીટી લેક્ચર. તેઓ પીટી લેક્ચર એટેન્ડ કરે છે. અને જ્યારે ભૂતકાળનું વાક્ય બનશે એ આવશે ધે એટેન્ડેડ પીટી લેક્ચર, એટલે કે તેઓ પીટી લેક્ચરને એટેન્ડ કર્યું. ત્યાર પછીનું જે 2 ખાલી જગ્યાઓ આપેલી છે એમાં આપણને જનરલી જે છે એ વિભાગમાં આપણને વાક્ય આપેલું છે, અર્જુન ટેક્સ પાર્ટ ઇન કોન્ટેક્સ્ટ, એટલે કે અર્જુન સ્પર્ધામાં ભાગ લે છે. તો જ્યારે એની યસ્ટરડેની જે ક્રિયા છે એમાં આવશે અર્જુન ટુક પાર્ટ ઇન એ કોન્ટેસ્ટ. અર્જુન સ્પર્ધામાં ભાગ લીધો. જ્યારે ટુમોરોમાં આવશે અર્જુન વિલ ટેક પાર્ટ ઇન અ કોન્ટેસ્ટ, એટલે કે અર્જુન સ્પર્ધામાં ભાગ લેશે. અને છેલ્લી જે ખાલી જગ્યાઓ છે એમાં આપણને યસ્ટરડેની ક્રિયા આપેલી છે, અલ્પા ક્લીન્ડ ધ રૂમ. અલ્પાએ રૂમ સાફ કર્યો. તો એને અનુરૂપ આપણે જનરલી જે વિભાગ આપેલો છે એમાં લખીશું અલ્પા ક્લીન્સ ધ રૂમ. અલ્પા રૂમ સાફ કરે છે. જ્યારે ટુમોરો જે વિભાગ છે એમાં લખીશું અલ્પા વિલ ક્લીન ધ રૂમ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ટેન્સના જે રૂપો છે એમાં જે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ એ 3 વિભાગો અહીંયા આપણને આપેલા હતા, જેના અહીંયા અલગ અલગ નામ આપેલા હતા, જનરલી, યસ્ટરડે અને ટુમોરો. તો એ પ્રમાણે આપણે વાક્યો બનાવી અને અહીંયા આપણે કોષ્ટકને પૂર્ણ કર્યું. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન્સ ફ્રોમ ધી બ્રેકેટ. નીચે જે ડાયલોગ્સ આપેલા છે એને કૌંસમાં જે વાક્યો આપેલા છે એ વાક્યોનો ઉપયોગ કરી અને એને પૂર્ણ કરો. તો કૌંસમાં જે વાક્યો આપેલા છે, આર યુ ગોઈંગ ટુ જોઈન અસ નેક્સ્ટ સન્ડે? હુ આર કમિંગ વિથ અસ? ડીડ યુ વોન્ટ ટુ કમ? વી આર ગોઈંગ ટુ વિઝિટ ધ ઝૂ? હાઉ મચ ડીડ યુ સ્પેન્ડ ઓન ટિકિટ્સ? તો આ પ્રમાણેના જે વાક્યો આપેલા છે એ વાક્યોનો ઉપયોગ કરી અને આપેલ જે ડાયલોગ છે એને હવે આપણે પૂર્ણ
કરીએ. શિલ્પા સેઝ, વેર ડીડ યુ ગો યસ્ટરડે? શિલ્પાએ કહ્યું, તમે ગઈકાલે ક્યાં ગયા હતા? રશ્મિતા સેઝ, આઈ વેન્ટ ટુ એ ફન ફેર વિથ માય ફ્રેન્ડ્સ. રશ્મિતા કહે છે કે હું ગઈકાલે મારા મિત્રો સાથે આનંદ મેળામાં ગઈ. ખાલી જગ્યામાં એ પૂછશે, ડીડ યુ વોન્ટ ટુ કમ? એટલે કે શું તમારે આવવું હતું? શિલ્પા સેઝ, નો, આઈ ડીડ નોટ વોન્ટ ટુ કમ. શિલ્પાએ કહ્યું કે ના, મારે તો આવવું નહોતું. તો એ ફરી પ્રશ્ન પૂછશે, હાઉ મચ ડીડ યુ સ્પેન્ડ ઓન ધ ટિકિટ્સ? એટલે કે તમે ટિકિટમાં કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો? રશ્મિતા સેઝ, વી સ્પેન્ટ 50 રૂપીઝ ઓન એવરી ટિકિટ. રશ્મિતાએ કહ્યું કે અમે પ્રત્યેક ટિકિટ ઉપર 50 રૂપિયાનો ખર્ચ કર્યો. ઇટ વોઝ ફન, એટલે તે એક આનંદ હતો. ફરી એને પ્રશ્ન પૂછશે, આર યુ ગોઈંગ ટુ જોઈન અસ નેક્સ્ટ સન્ડે? એટલે કે તો પછી શું તમે આવતા રવિવારે તમે અમારી સાથે આવશો? શિલ્પા સેઝ, વેર આર યુ ગોઈંગ? શિલ્પાએ કહ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો? રશ્મિતા સેઝ, ખાલી જગ્યા. તો રશ્મિતા કહે છે, વી આર ગોઈંગ ટુ વિઝિટ ધ ઝૂ. રશ્મિતાએ કહ્યું કે અમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે જઈ રહ્યા છીએ. શિલ્પા સેઝ, શ્યોર, આઈ વિલ જોઈન. શિલ્પાએ કહ્યું, ચોક્કસથી હું પણ તમારી સાથે આવીશ. હુ આર કમિંગ વિથ અસ? આપણી સાથે બીજું કોણ કોણ આવવાનું છે? રશ્મિતા સેઝ, માય પેરેન્ટ્સ એન્ડ માય કઝિન. વી વિલ એન્જોય. રશ્મિતાએ કહ્યું કે મારા માતા પિતા અને મારા પિતરાઈ જે ભાઈ બહેનો છે એ પણ આવશે અને આપણે બધા ખૂબ જ આનંદ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કૌંસમાં આપણને જે વાક્યો આપેલા હતા એ વાક્યોનો ઉપયોગ કરી અને આપેલ જે સંવાદ હતો એને આપણે પૂર્ણ કર્યો. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ ક્લાસિફાય ધ સેન્ટેન્સીસ ઇન ધ ટેબલ. આપેલ જે એક્ઝામ્પલ છે એનો અભ્યાસ કરો અને કૌંસમાં આપણને જે વાક્યો આપેલા છે એને અલગ અલગ વિભાગમાં વર્ગીકરણ કરો. તો અહીંયા પહેલું ઉદાહરણ છે, ઇટ ઇઝ એઝ વ્હાઇટ એઝ મિલ્ક. એટલે કે તે દૂધ જેટલું જ ધોળું છે. હાર્ટ ઓફ ગોલ્ડ, એટલે કે સોનાનું હૃદય. શી સેલ્સ એટ ધ સી શોર. તો છેલ્લું વાક્ય છે એ આપણા જીભની જે કસરત છે એના માટે આપવામાં આવેલું છે. તો એવા જ પ્રકારના જે કૌંસમાં જે વાક્યો આપેલા છે એને આપણે શોધવાના છે અને યોગ્ય જે બોક્સ છે એમાં આપણે એને લખવાના છે. તો પહેલું વાક્ય આપેલું છે, પેટર પાઇપર picked a peak of pickled peppers. Time is money. He is as slow as a tortoise. Bumblebee is very busy. The world is a stage. My brother is as brave as a lion. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે ને કે આપેલ જે કૌંસમાં જે વાક્યો છે એ કયા બોક્સને અનુરૂપ છે. તો એમાં જે પહેલું જે બોક્સ છે એમાં આપણે લખીશું, હી ઇઝ એઝ સ્લો એઝ અ ટોર્ટોઇઝ. એટલે કે તે કાચબા જેટલો જ ધીમો છે. અહીંયા બે વ્યક્તિની સરખામણી જ્યારે કરવાની હોય ત્યારે એઝનો ઉપયોગ કરવામાં આવે છે. ટાઈમ ઇઝ મની, સમય જ પૈસા છે. પેટર પાઇપર picked a pack of pickled peppers. અને છેલ્લું છે, માય બ્રધર
ઇઝ એઝ બ્રેવ એઝ અ લાયન. મારો ભાઈ સિંહ જેટલો જ બહાદુર છે. ધ વર્લ્ડ ઇઝ એ સ્ટેજ. દુનિયા એક રંગમંચ છે. અને છેલ્લું છે બમ્બલ બી ઇઝ વેરી બિઝી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને જે કૌંસમાં વાક્યો જે આપેલા હતા એ વાક્યોને યોગ્ય જે વિભાગ એને જે લાગુ પડતો હતો એ વિભાગમાં આપણે એને શોધી અને આપણે એનું વર્ગીકરણ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો આજે ચલાવેલ લેંગ્વેજ ફંક્શન વિભાગમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ લેંગ્વેજ ફંક્શન વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.